નમસ્કાર. આજે આપણે એક એવી નીતિની વાત કરીશું જે ભારતમાં શિક્ષણનું ભવિષ્ય નક્કી કરવાની છે અને એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ 21મી સદીની પહેલી શિક્ષણ નીતિ છે જે પૂરા 34 વર્ષ પછી આવી છે અને એવું કહેવાય છે કે આ નીતિ લાખો વિદ્યાર્થીઓ માટે શીખવાની પદ્ધતિને જડમૂળથી બદલી નાખશે. આ નીતિનું વિઝન જુઓ, એકદમ સ્પષ્ટ અને મહત્વાકાંક્ષી છે. લક્ષ્ય છે 2040 સુધીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થાને દુનિયાની શ્રેષ્ઠ વ્યવસ્થાઓમાંની એક બનાવી. મતલબ કે દરેક બાળક, પછી ભલે ગમે તેવા પરિવારમાંથી આવતો હોય, એને શ્રેષ્ઠ શિક્ષણ મળવું જ જોઈએ, કોઈ ભેદભાવ વિના, કોઈ બાંધછોડ વિના. પણ સવાલ એ થાય કે આટલા મોટા ફેરફારની જરૂર પડી જ કેમ? એવું તો શું ખોટું થઈ રહ્યું હતું આપણી શિક્ષણ વ્યવસ્થામાં કે તેને આટલી મોટી સર્જરીમાંથી પસાર થવું પડ્યું? ચાલો એ સમસ્યાઓના મૂળમાં જઈએ. આ બધા ફેરફારો પાછળનું સૌથી મોટું અને ચિંતાજનક કારણ હતું શીખવાનું સંકટ, એટલે કે લર્નિંગ ક્રાઇસિસ. હવે આ સંકટ કેટલું મોટું હતું એ જરા સમજીએ. આ આંકડો ખરેખર આપણી આંખો ખોલી નાખે એવો છે. જરા વિચારો, 5 કરોડ બાળકો. આ એવા બાળકો છે જેઓ પ્રાથમિક શાળામાં જાય તો છે, પણ એમને બરાબર વાંચતા લખતા કે સામાન્ય સરવાળા બાદબાકી પણ નથી આવડતા. મતલબ તેઓ શાળાના દફતરનું વજન તો ઉચકી રહ્યા છે, પણ જ્ઞાનનો બોજ નહીં. અને વાત અહીં જ નથી અટકતી. બીજી એક મોટી સમસ્યા છે. 3.22 કરોડ બાળકો તો સ્કૂલ સિસ્ટમમાંથી જ બહાર છે. આ એ બાળકો છે જે ક્યારેય સ્કૂલે ગયા જ નથી અથવા તો વચમાં જ ભણવાનું છોડી દીધું છે. આ એક બહુ મોટો વર્ગ છે જે ભવિષ્યની દરેક તક ગુમાવી રહ્યો છે. તો આટલા મોટા અને ઊંડા મૂળ ધરાવતા પડકારોનો જવાબ શું? એ જવાબ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ. આ નીતિ કોઈ ઉપરછલ્લા સુધારા નથી કરતી. આ તો આખી શિક્ષણ વ્યવસ્થાની ઇમારતને એના પાયાથી લઈને છત સુધી નવેસરથી ડિઝાઇન કરવાનો એક પ્રયાસ છે. સારું, તો આ નવી નીતિમાં એવું તો શું છે? ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા ફેરફારથી શરૂઆત કરીએ, અને એ છે સ્કૂલના ભણતરનું નવું માળખું. અહીં જુઓ, આપણે બધા જૂની 10+2 સિસ્ટમથી પરિચિત છીએ. 10 વર્ષ સ્કૂલ અને 2 વર્ષ હાયર સેકન્ડરી. હવે એની જગ્યાએ આવી ગયું છે 5+3+3+4નું નવું માળખું. આમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર એ છે કે 3 વર્ષના બાળકને પણ હવે ઔપચારિક શિક્ષણમાં આવરી લેવાયું છે, કારણ કે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે બાળકના મગજનો સૌથી વધુ વિકાસ આ જ શરૂઆતના વર્ષોમાં થાય છે. તો આ 5+3+3+4 છે શું? ચાલો ટૂંકમાં સમજીએ. પહેલા 5 વર્ષ એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ. અહીં બાળકોને પુસ્તકોના બોજ નીચે નહીં, પણ રમતગમત અને પ્રવૃત્તિઓથી શીખવવામાં આવશે. પછીના 3 વર્ષ પ્રિપેરેટરી સ્ટેજ, જ્યાં શોધખોળ અને સવાલો પૂછવા પર ભાર હશે. ત્યાર પછીના 3 વર્ષ મિડલ સ્ટેજ, જ્યાં ગણિત વિજ્ઞાન જેવા વિષયોનો પરિચય થશે. અને છેલ્લા 4 વર્ષ સેકન્ડરી સ્ટેજ, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની રુચિ પ્રમાણે વિષયો પસંદ કરી શકશે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે. નવું માળખું તો બહુ સરસ છે, પણ એનું શું જો બાળકોને વાંચતા, લખતા અને ગણતા જ ન આવડતું હોય તો? આ નીતિ આ મૂળભૂત સમસ્યાને ઉકેલવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. આ શબ્દોનો સીધો સાદો અર્થ એ છે કે બાળક વાંચી શકે, વાંચેલું સમજી શકે અને સામાન્ય ગણતરી કરી શકે. આ ભણતરનો પાયો છે. જો આ પાયો જ કાચો રહી જાય તો પછી જ્ઞાનની મોટી ઇમારત ક્યારેય બની જ ન શકે. તો આ સમસ્યાને ઉકેલવા માટે સરકારે એક રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે. લક્ષ્ય સ્પષ્ટ છે. 2025 સુધીમાં 3જા ધોરણમાં ભણતા દરેક બાળકને બરાબર વાંચતા, લખતા અને ગણતા આવડી જવું જોઈએ. અને આ માટે શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવી, બાળકોને શાળા માટે તૈયાર કરવા અને દેશમાં વાંચનનો માહોલ બનાવવો જેવા નક્કર પગલાં લેવામાં આવશે. ઓકે, તો માળખું બદલાયું, પાયો મજબૂત કરવાની વાત થઈ. પણ કદાચ સૌથી મોટો બદલાવ તો એ છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે શીખશે એ પદ્ધતિને બદલવાની વાત છે. આ સ્લાઇડ આખી નીતિનો સાર કહી દે છે. જૂનો અભિગમ શું હતો? ગોખણપટ્ટી અને માર્ક્સ. હવે નવી દ્રષ્ટિ શું છે? વિષયને સમજવો અને એના વિશે વિચારવું. પહેલા પુસ્તકોનો બોજ હતો, હવે જરૂરી જ્ઞાન પર ધ્યાન છે. પહેલા આર્ટ્સ, કોમર્સ, સાયન્સના અલગ અલગ ખાના હતા, હવે વિદ્યાર્થીઓ મિક્સ એન્ડ મેચ કરી શકશે.
ટૂંકમાં હવે ફોકસ પરીક્ષા પાસ કરવા પર નહીં પણ બાળકોને ક્રિએટિવ અને પ્રોબ્લેમ સોલ્વર બનાવવા પર છે. પણ આ બધું કાગળ પર તો બહુ સારું લાગે છે, ખરું ને? અસલી સવાલ એ જ છે, શું આ મહત્વાકાંક્ષી યોજના જમીન પર સફળ થશે? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. તેની સફળતા શિક્ષકો, માતાપિતા, સરકાર અને સમાજના સહિયારા પ્રયાસો પર નિર્ભર કરે છે. અને તેના પર જ આપણા દેશના કરોડો બાળકોનું ભવિષ્ય ટકેલું છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.